અંકલેશ્વર નગરપાલિકા દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નગરપાલિકાના પ્રમુખ, ચીફ ઓફિસર, પાલિકાના પદાધિકારીઓ અને સભ્યો સહિત નગરજનો અને શહેરની તમામ શાળાના વિદ્યાર્થીઓ જોડાયા હતા. આ તિરંગા યાત્રા દરમિયાન દેશના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અંતર્ગત હર ઘર તિરંગા અભિયાન ઉજવવામાં આવી રહ્યું છે, જે નિમિત્તે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા આજરોજ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ, ચીફ ઓફિસર કેશવ કોલડિયા ઉપસ્થિત રહ્યા હતા. તિરંગા યાત્રાનું એન્જિનવાલા હાઈસ્કૂલ ખાતેથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ તિરંગા યાત્રાની શરૂઆત ભારત માતા કી જય અને આઝાદીના ગીતો સાથે થઈ હતી. આઝાદીના ગીતો સાથે નીકળેલી તિરંગા યાત્રાના પગલે સમગ્ર શહેર દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું અને યાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ વિવિધ વિસ્તારોમાં ફરી જવાહર બાગ ખાતે પૂર્ણ થઈ હતી. આ યાત્રામાં નગરપાલિકાના સભ્યો, શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ, નગરપાલિકાના કર્મચારીઓ સહિતના વિવિધ શાળાના વિદ્યાર્થીઓ તેમજ નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા. આજ રોજ નગરપાલિકા દ્વારા ઘર ઘર તિરંગા યાત્રાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના પ્રેરણાને લઈને તિરંગા યાત્રા કાઢવાનું આવી રહ્યું છે. તિરંગા યાત્રા દ્વારા અંકલેશ્વર નગરપાલિકા દ્વારા નગરજનોને એકતા અને સ્વચ્છતા રાખવામાં નગરપાલિકા અપીલ કરે છે. આ યાત્રામાં નગરપાલિકાના સભ્યશ્રીઓ, પાર્ટીના હોદ્દેદારો, નગરપાલિકાના કર્મચારીઓ, વિદ્યાર્થીશ્રીઓ और નગરજનો બહુ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. વંદે માતરમ. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા દેશમાં રાષ્ટ્રીય ભાવના વધે અને 15મી ઓગસ્ટના અંકલેશ્વરના નાગરિકો પણ સહભાગી બને એ માટે આજે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલું છે, જેની અંદર નગરપાલિકાના પ્રમુખશ્રી તેમજ સભ્યોશ્રી અને અન્ય પદાધિકારીઓ પણ ઉપસ્થિત છે. અને 15મી ઓગસ્ટની હું અંકલેશ્વર નગરપાલિકાને હાર્દિક શુભેચ્છા પાઠવું છું.